જય શ્રી કૃષ્ણ. આજ જો અમે આવ્યા છે એ હરિરામ બાપાના આશ્રમે ગૌશાળા છે અહીંયા છે ને ઓલી કેમ કે ઓલા જેવડી ગાય ઓલા જેવડી તો નહીં પણ થોડીક મોટી છે તે ગાયું છે તે જોવા આવ્યા અને જગ બાપાનો સત્સંગ છે જો ને આવ્યા બધા અમે બધા હાડુ ભાઈઓ છે અને અમે બધી બહેનો છે. દર્શન આવે છે માણસો કેટલાય આવતા હોય પણ જે રીતે ભાવ હોય જે રીતે પ્રેમ હોય લગ્ન હોય એ જમીન એ દર્શન આપણે રોજ આવીએ રોજ જઈએ ભાવ ન હોય એ દર્શન ધ્યાનમાં બેસે કોલ સિવાય દીધું એટલે આવ્યા એક જણે કે બાપા છે રોમને પૂછ્યું એના બાપા મોટી વાળે છે ઉભા કે પૂછે કે હું તો અહીંયા હતા કે તમે એવું કે ઠેકાડીએ મને કોણ મળ્યું છે આ તો ઘણી ફેર દાખલો દે છે ભાવનગરના રાજમાં ભવાયા કે આપણે કોઈ જીવન જીવવું છે મને જ એટલો નતો હોય તો આપણે તો અવતારી ને અવતારી મળ્યા અને એના ચરણમાં જઈ એના વાદા પહેર્યા છે સતત યાદ રહેવું છે એમાં મારા દીકરી ખોટું નથી દેખાય દેખીનું નથી ગાય એક નાની બીજું કોઠીઓ છે નંદી મહારાજ આપણે શું કરીએ સાચું ખોટું શું નથી કરતા એ અંદર ખબર એ જ બોલે હોજી એમ છે અને પાર થાય કે ભાન કે ભટકીસમાં મથી જો ને માય સંગીને આ મોટી છે બોલી છે પરમેશ્વર પોતે અજ્ઞાની અલ્પો રહીને પોતે સાચું નામ છે સાહેબનું જૂઠું નથી જાય જ્ઞાન મોટા કે ભાવ કે એનું અભિમાન રાખવાની જરૂર નથી આપણે કોણ મળ્યું છે ને એનું અભિમાન રાખાય ઉત્તર પાછળ ધ્યાન રાખે જીવાય કે આપણે જઈને હસતા જઈને જગત રોગું એ જીવન જીવા કહેવાય. સરસ મજાનો વડલો છે અને હિંચકા બાંધેલા છે છોકરા હિસકે છે અહીંથી જ ગળજાઈમાં છે મોટું બધું મેચનું મેદાન છે જો આમ આગળ છે અહીંથી થોડાક જાડી આડી આવે ન દેખાય. એ બધા હવે નીકળી જાય છે જગો બાપાનો સત્સંગ તો ચાલુ છે હવે નીકળીએ. આગળ હજી મેદાન બતાવતી તો એમ તો કે હવે એ વાડીએ નહીં જતી પણ હવે અમે જાય છીએ મેચનું મેદાન છે મોટું આખો પ્લાનથી સરસ બનાવેલું છે આપણે ત્યાં જાય છીએ. વરસાદે ગાજે છે પણ આવતો નથી વાતાવરણ એકદમ વરસાદ થઈ ગયો પણ આવ્યો નહીં. મારા બાજુ જો આવી નાની નાની ધારી ને એવું બધું હોય એક જ તારો રસ્તો ના હોય. હા આથી મેચ ને મેદાન જ જવું છે પેલા ફૂલ મોજ કરવાની છે જો બધાય એક આયરે નકર બે એક આયરે નથી એક જ હોય એક હોય ને એક ના હોય આવું જ થતું હોય પણ આજ બતાય છે જો કોણ ખટે હા એ તો બધાય છે હાજર પણ આયા નથી આવ્યા એક હજી જોડે ગામમાં ગઈ છે એક જોડી ઘટે જેની તો પલો કરી ગયો મેદાનમાં હો પાછો ભરે જો એટલે પલેથી બધા જશે ને મેદાન છે મસ્તીનું મોટું બધું આવી સરસ એક એટલી ઊંચી લાઈટું છે અહીંથી વ્યૂ આવે બાકી એમ જોરદાર જો ગોપનાથ મહાદેવના દર્શન થાય. બધા ગયા હતા આપણે તો આજ નહોતા ગયા નકર તો જાય હું આ મોબાઈલની વાહે રહી ગઈ ઓલા દાયરો બધો આગળ નીકળી ગયો છે
હવે તમને આખું મેદાન આગળ બતાવું વચ્ચે જઈ. તો જેનિસ તો કેટલો દોડી ગયો. હા હા જેનિસ જો માર્યો. ચાલ દોડતો દોડતો જાય હવે. આ બધા કંઈક મોડી પોઈ ગયું રમત આદરતા હોય એવું લાગે છે, પણ હવે કેવાની રમત થતી હોય. લગાડો હાલો દોડો, હું વિડીયો ઉતારીશ, તમે બધા દોડો. છોકરાઓને ફૂલ મજા આવી ગઈ. હવે આવ્યા હતા એક વખત અહીંયા, પણ ત્યાં કઈ ઠોકડ નું ના બધું નહોતું. પેલા તમે ચારે દોડો. હા ભલે હાલો. હા પ્રદીપ ને લઈ જાઓ. પેલા તમે દોડો બધા, પછી અમે બધી બેન દોડ. ચાલો દોડો. અમે તો આખો દી દોડતી જોઈએ એટલે અમે દોડી શકશું. હાલો દોડો. દોડો તો તમે શિયાર છો અહીંયા આગળ કોણ મોર પૂગે ખબર. હા દોડો. હા જાવ હાલો. તમે તળે રમ તો દોડી જાય પણ દોડો. છોકરાઓને મજા આવે અહીંયા. આખો દી કાઢવાનું તો કાઢી. મામા થેવલો વાહેરે નથી તું ન કોઈ નથી. કોઈ નથી આઈડિયા તાર માતા બતાય. આ છોકરીને બતાય મૂકીને વયાડી જોતો ખરી. અરે એ માં આ છોકરીને કોઈ જોતી ના રાખી લાવ. જોઈ તો મન ન કરું રાખી લાવ. બટા હોડા પડ્યા. આવો ભારીઓ બેટ ને દડો લઈ આવ દઉં. જો વીજળીના કડાકા ભળાતા થાય હો. કા જો વીજળીના હાવ કડાકા ને ભડાકા. મેચના મેદાને ગયા હતા ત્યાંથી જે અમારે ઓલી વાડી છે ને માઠિયાની ત્યાં જ આવું હતું. હવે છે ને મોબાઈલની ક્લિયરિટી નહીં આવે હારી, કેમ કે અંધારું થવા માંડ્યું અને મોબાઈલ જરાક એમ બહાર કાઢું ને તો વરસાદ આવે છે એટલે વિડીયો બરોબર આવશે ને. પણ હવે અમારે જવું હતું વાડીએ, પણ વાડીએ નથી જતા.
સીધા ભાઈ અહીંથી પાછા બધા એક ખાટલે ચડીને બેસી ગયા જો એકબીજા ભાઈ દેખાય ને એવી રીતે પંપની લાઈટ ચાલુ કરી અને વરસાદ તો બાયણે જોવાય એમ નથી. હું સાવ વરસાદ બાયણે જોવાય એમ નથી, એટલો પવન ને વરસાદ ને વીજળી ગાજે બધું એકદમ વરસાદ છે. અવારના વરમમાં કંઈ આવ્યો નથી ને આવો વરસાદ આવે. બધા જો આમ બેઠા, બપોર વસારે હોત ને તો જોવાની મજા આવત, પણ સાંજે છે એટલે કંઈ કોઈ જોવાની મજા ના આવે. બધા અંદર બેસી ગયા અને લાઇટ વહી ગઈ પાછી. લાઇટ તો જો કે લગભગ વરસાદ આવ્યો નથી, કઈ લાઇટ ગઈ નથી. લાઇટ તો પરબારી વહી જ જાય.